જૂનાગઢ જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ વડા દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય, જેમાં પોલીસ સ્ટેશનમાં દરેક કામગીરીની સમીક્ષા કરવામાં આવતી હોય છે। ત્યારે આજે કેશોદ પોલીસ સ્ટેશન તેમજ ડીવાયએસપી કચેરી ખાતે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા વાર્ષિક ઇન્સ્પેક્શન કરવા આવ્યા હતા, જેમાં કેશોદ પોલીસની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। આ તકે ડીવાયએસપી ઠક્કર તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર પટેલની હાજરીમાં તમામ સ્ટાફની નોંધ અને રજૂઆતો તેમજ લેડીઝ પોલીસને પણ કોઈપણ રજૂઆત હોય તો જણાવવા કહેવામાં આવેલ હતું અને તમામની કામગીરી જોઈ રજૂઆતો એસપીએ સાંભળી હતી। જ્યારે બીજી તરફ વર્ષોથી બનેલા કેશોદ પોલીસ સ્ટેશન જે હવે અવધિ પૂરી થતાં બિસ્માર હાલતમાં જોવા મળી રહેલ છે અને દરેક રૂમમાં વરસાદી પાણી પડવાના કારણે જરૂરી ડોક્યુમેન્ટ અને ફાઇલો પલળી જવાના કારણે અવ્યવસ્થા ઊભી થઈ રહી છે અને વરસાદના કારણે ઘણા જરૂરી ડોક્યુમેન્ટ પણ પલળી જાય છે। આ તકે કેશોદ પોલીસ સ્ટેશનનું સમારકામ અથવા તો નવીનીકરણ થાય તેવું પણ લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। તો બીજી તરફ કેશોદ શહેરમાં વારંવાર ટ્રાફિકને લગતી સમસ્યાઓ સર્જાય છે અને ટ્રાફિક માટે માત્ર ટ્રાફિક બ્રિગેડ અને હોમગાર્ડ તેમજ ગ્રામ રક્ષક દળના જવાનો સહારો લેવો પડે છે। તેના કરતાં ટ્રાફિક પોલીસ પણ કેશોદ શહેરને ફાળવવામાં આવે તો બિનજરૂરી ટ્રાફિક સમસ્યાઓ અને ખોટા ખેલ નાખતા વાહન આપોઆપ ગુમ થઈ જશે તેવી લોકોની માંગ ઉઠી હતી, જેથી કેશોદ શહેર ખાતે ટ્રાફિકને સમયસર ન્યાય મળી શકે। જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ તેઓના વાર્ષિક ઇન્સ્પેક્શન સંદર્ભે કેશોદ ડીવાયએસપી ઓફિસ તેમજ કેશોદ પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન હોય અને જે અંગેનું નોટ રીડિંગ હતું, જે અનુસંધાને એસપી સાહેબ તેમજ એસપી સાહેબના કચેરીના સ્ટાફ હાજર અત્રે આવેલા, જેમાં તો ડીવાયએસપી કચેરીના સ્ટાફની કામગીરીનું ઇન્સ્પેક્શન લીધેલું તેમજ તેઓની કઈ રજૂઆતો હોય તે પણ સાંભળેલી। એ જ રીતે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે પણ પધારી અને તેઓનું વાર્ષિક કામગીરીનું મૂલ્યાંકન એનું નોટ રીડિંગ માટે કરેલું છે, તેમજ તમામ સ્ટાફને પણ કોઈ રજૂઆતો હોય તો રજૂ કરવા એમને ધ્યાન દોરવા માટે સમજ કરેલી છે। સાહેબ, પોલીસ સ્ટેશનનું રિનોવેશન અથવા સમારકામ બાબતે કોઈ ચર્ચા થઈ? હા, એ બાબતમાં ચર્ચા ચાલુ છે, કારણ કે કેશોદ પોલીસ સ્ટેશન ઘણા વર્ષો જૂનું છે અને હાલમાં કંડમ હાલત જેવું છે, તો નવા પોલીસ સ્ટેશન માટે કઈ રીતે એનું પ્લાનિંગ કરવું તેની ચર્ચા ચાલી રહી છે। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।